પાટણના સિદ્ધપુરમાં ડૉક્ટરની બેદરકારીના કારણે યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોય તે પ્રકારના ગંભીર આરોપ સાથે સિદ્ધપુરની આશા સર્જિકલ હોસ્પિટલ અને તેના ડૉક્ટર ભાર્ગવ ઉપર ગંભીર આરોપ લાગ્યા છે। દુઃખદ અને અરેરાટી મચાવતી સમગ્ર ઘટના ઉપર નજર કરીએ તો પાટણના સિદ્ધપુર શહેર ખાતે રહેતા યોગેશભાઈ સોમાભાઈ જોશી, જેઓને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવા માટે સિદ્ધપુરની જાણીતી ડૉક્ટર ભાર્ગવની આશા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। જે ઓપરેશન પહેલાં આ યુવાન એકદમ સભાન અને સ્વસ્થ અવસ્થામાં હતો। જોકે હોસ્પિટલ દ્વારા યોગેશને યુરિન કેથેટર લગાવવાની વખતે યુવાનને અસહ્ય દુખાવો થયો। ત્યારબાદ જાણવા મળ્યું કે યુવાન બેભાન થઈ ગયો। હોસ્પિટલ દ્વારા તેને બચાવવા માટે ઇન્જેક્શન, ઓક્સિજન જેવું આપવામાં આવ્યું, પરંતુ બધું વ્યર્થ સાબિત થયું અને યુવાનને વધુ સારવાર માટે મહેસાણા લઈ જવામાં આવ્યો, જ્યાં યુવાને પોતાનો જીવ ગુમાવી દીધો। 3 માસૂમ નાના બાળકોના પિતા એવા યોગેશ જોશીના અવસાનના સમાચારથી પરિવાર ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। પરિવારે પણ સિદ્ધપુરના 2 જવાબદાર ડૉક્ટર ભાર્ગવને સબક શીખવાડવા અને ન્યાય મેળવવા માટે મૃતક યુવાન યોગેશ જોશીની લાશને ભાર્ગવ હોસ્પિટલ ખાતે લાવી ન્યાયની માંગ કરતા હોસ્પિટલ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પરિવાર તેમજ સમાજના યુવાનોનો રોષ જોતા હોસ્પિટલે પણ પોલીસ બોલાવી લીધી હતી અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। હવે સવાલ એ છે કે સમગ્ર ઘટનામાં કેમ આરોગ્ય વિભાગ કોઈ તપાસના આદેશ નથી આપતું? કેમ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરીને હોસ્પિટલની જવાબદારી શું છે તે નક્કી કરવામાં નથી આવતી? પાટણ જિલ્લામાં આવા 2 જવાબદાર ડૉક્ટરો ક્યાં સુધી પૈસાના જોરે આવા ગંભીર મામલાઓને દબાવવામાં સફળ થતા રહેશે, તે પણ એક ચિંતાનો વિષય છે। આશા રાખીએ કે પાટણ જિલ્લામાં હોસ્પિટલની બેદરકારીના કારણે ફરીવાર કોઈ યોગેશ જોશી જેવા યુવાનને પોતાના વાલછોયા બાળકોને અધવચ્ચે મૂકીને અકાળે મોતને ભેટવું ના પડે। હું હર્ષદ પંચોલી, અત્યારે બસ આટલું જ। નવા વિષય સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપો। નમસ્કાર। પલ્સ નીચે જે પલ્સનું ધ્યાન રાખો, મહેરબાની કરીને છોકરાને મેવાડા સાહેબ, ભાર્ગવ સાહેબ ના ગમે તે મથો હોસ્પિટલ લાવો, અમારે ઓપરેશન નહીં કરવું, અમને ખાલી છોકરાને વ્યવસ્થિત કરી આલો।